આજે બનાવવાનો છે આપણે નાસ્તો, તો તેના માટે આપણે બટેકા બાફીને લઈ લીધા છે. હવે એની છાલ ઉતારી લઈશું આપણે. હવે સરસ એને મેશ કરી લઈશું. તો સરસ મેશ થઈ ગયું છે. હવે આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખશું અને 3 ચમચી આપણે કોર્નફ્લોર નાખવાનો છે અને 2 ચમચી આપણે ચોખાનો લોટ. ચોખાનો લોટ આપણે એટલે નાખવાનો છે કે એનાથી આપણે નાસ્તો સરસ ક્રિસ્પી થશે. આમાં તમારે મસાલા નાખવા હોય કે હળદર છે, મરચું છે કે આખું જીરું, તો તમે નાખી શકો છો. આપણે આ નાના બાળકો માટે બનાવી છીએ એટલે આપણે આમાં ખાલી મીઠું જ નાખ્યું છે, બીજું કશું જ આપણે નથી નાખવાનું. આવી રીતે સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે એને હાથેથી સરસ મિક્સ કરવાનું છે. એમ લોટ આપણે ગૂંદવીને એવી રીતે. તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે સરસ એના લુવા વાળી લઈશું. આવી રીતે નાની નાની ગોળી એમ. આપણે મીડિયમ સાઇઝની રાખવાની કે અંદરથી કાચી ના રહે એમ. તો જો બધી જ બનીને તૈયાર છે. હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ પણ આવી ગયું છે. હવે એને તળી લઈશું. આપણે આવો એનો સરસ કલર આવવા દેવાનો. જો હવે તળાઈ ગયા છે. હવે એને કાઢી લઈશું. તો આપણે થોડા ક્રિસ્પી પણ વધારે બનાવ્યા છે અને થોડાક ઓછા ક્રિસ્પી પણ બનાવ્યા છે. તો હું તમને એક તોડીને પણ બતાવું છું કે ઉપરથી એટલા સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ નરમ. તો આપણો નાસ્તો સરસ મજાનો તૈયાર છે. તો આપણે હવે પાથુંને કહીશું કે કેવા લાગ્યા એમ. પાથું કેવા લાગ્યા? જો એને સરસ લાગ્યા.